વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે સુવાહકોમાં વિદ્યુત પ્રવાહો. બરાબર. આપણે ખ્યાલ છે કે વિદ્યુત પ્રવાહ રચાવવો હોય તો શું કરવું પડે, તો કે એને બળ લગાડવું પડે અથવા તો એના ઉપર શું કરવું પડે, કાર્ય કરવું પડે. તો વિદ્યુતભાર ગતિ કરે અને વિદ્યુતભાર ગતિ કરે તો શું રચાય, વિદ્યુત પ્રવાહ રચાય. હવે આપણે વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીએ તો ખબર છે આપણે કે વિદ્યુત ક્ષેત્રમાં કોઈ વિદ્યુતભાર મૂકો તો એને F બરાબર Q જેટલું શું લાગે, બળ લાગે. એટલે કે વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુતભાર આવે તો એને બળ લાગે અને બળ લાગે તો વિદ્યુતભાર મુક્ત રીતે ગતિ કરે અને શું રચાય, વિદ્યુત પ્રવાહ રચાય. તો આપણી પૃથ્વીથી અમુક ઊંચાઈ આપણે ખબર છે કે આઇનોસ્ફિયર છે. આઇનોસ્ફિયરમાં શું છે તો કે એક આખું લેયર જ છે, ત્યાં ધનાયનો પણ છે અને ઋણાયન પણ છે. તો શા માટે પ્રવાહ રચાતો નથી ત્યાં, ખ્યાલ આવ્યો? ત્યાં ધનાયન પણ છે અને શું છે, ઋણાયન પણ છે, પણ એ કેવા છે, સ્થિર છે, માટે કોઈ ત્યાં પ્રવાહ રચાતો નથી. કેમ કે ધન અને ઋણ એકબીજા સાથે શું થયેલા છે, જકડાયેલા છે. ખ્યાલ આવ્યો તમને? તો એવું નથી કે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડી દો એટલે પ્રવાહ રચાય જ. દાખલે કે લાકડું છે એમાં પણ જેટલો ધન છે ને એટલો ઋણ છે, પણ લાકડામાં શા માટે પ્રવાહ રચાતો નથી? કેમ કે એમાં વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો તો વિદ્યુતભાર તો મુક્ત રીતે ગતિ તો કરવો જોઈએ ને. ખ્યાલ આવ્યો તમને? એટલે કોઈ પણ વસ્તુ છે એમાં ધનાયન હોય અને શું હોય, ઋણાયન હોય. એને વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો એટલે કે એને બેટરી સાથે જોડો તો પ્રવાહ રચાય એવું જરૂરી નથી. પ્રવાહ ક્યારે રચાશે? વિદ્યુતભાર શું કરવો જોઈએ, ગતિ કરવો જોઈએ. દાખલા કે લોખંડની વાત કરીએ Fe, તો એમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય છે, પ્રોટોન મુક્ત ના હોય પણ ઇલેક્ટ્રોન શું હોય, મુક્ત હોય. તો લોખંડને જેવું તમે બેટરી સાથે જોડો ને એટલે ઇલેક્ટ્રોનને બળ લાગે ને ઇલેક્ટ્રોન ગતિ કરે એટલે પ્રવાહ રચાય. ઇન શોર્ટ કે ભાઈ ઇલેક્ટ્રોન અથવા તો પ્રોટોન કેવા હોવો જોઈએ, ગતિ કરવા માટે મુક્ત હોવા જોઈએ. તો એને બળ લગાડો એટલે કે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો તો એ ગતિ કરશે અને પ્રવાહ રચાશે. તો આજે આપણે એ જ ચર્ચા આપણી કરવાની છે કે સુવાહકોમાં વિદ્યુત પ્રવાહ. હવે સુવાહકો છે એ કઈ અવસ્થામાં હોઈ શકે? સુવાહકો એટલે જેમાં વિદ્યુત પ્રવાહનું વહન થાય. બરાબર. લાકડું, રબર, કાચ, એમાં ઇલેક્ટ્રોન ને પ્રોટોન હોય છે પણ કેવા હોય, ફિક્સ હોય, ગતિ કરવા માટે મુક્ત ના હોય. ઇવન બળ લગાડો તો પણ ના હોય. ખ્યાલ આવ્યો? માટે એમાંથી પ્રવાહ પસાર થાય નહીં. સુવાહકો એટલે કે જેમાંથી વિદ્યુત પ્રવાહનું શું થઈ શકે, વહન થઈ શકે. હવે સુવાહકો છે એ ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થામાં હોઈ શકે. બરાબર. તો એમાં આપણે વિદ્યુત પ્રવાહની કઈ રીતે રચાય એની વાત કરીએ આપણે. દાખલા કે આપણે ઘન સુવાહકની વાત કરીએ તો ઘન સુવાહકમાં ઉદાહરણ તરીકે એલ્યુમિનિયમ છે, કોપર છે, લોખંડ છે, Fe વગેરે, સિલ્વર છે. આ બધા ઘન સુવાહક છે જેમાં વિદ્યુત પ્રવાહનું વહન કોના દ્વારા થાય, મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા થાય. કોના દ્વારા થાય? એટલે કે પ્રોટોન છે એ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ દ્વારા ન્યુક્લિયસમાં જકડાયેલો હોય. ખ્યાલ આવ્યો? એટલે જે પણ વિદ્યુત પ્રવાહનું વહન થાય એ કોના દ્વારા થાય, મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા. ટોલમેન અને સ્ટીવોટ નામના વૈજ્ઞાનિકે 1918માં બેલ ટેલિફોન લેબોરેટરી જે અમેરિકામાં આવેલી છે ત્યાં સાબિત કરી દીધું કે સુવાહકો, જે ઘન સુવાહકોમાં વિદ્યુત પ્રવાહનું વહન કોના દ્વારા થાય, તો કે મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા. પ્રોટોન સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ દ્વારા શું થયેલો હોય, એના લેટિસ બિંદુ ઉપર જકડાયેલો હોય છે. માટે ઘન સુવાહક આ બધામાં ઓનલી વિદ્યુત પ્રવાહનું વહન કોના દ્વારા થાય, મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા થાય. ઓકે. હવે ટૂંકમાં પ્રોટોન છે એના દ્વારા ના થાય. હવે બીજી વાત કરીએ આપણે. સુવાહક તરીકે આપણે શુદ્ધ પાણી છે તો વિદ્યુતનો વાહક છે. એટલે અશુદ્ધ પાણી, અશુદ્ધ પાણી, પછી વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે. દાખલા કે HCl, હાઇડ્રોક્લોરિક એસિડ, H2SO4, મંદ સલ્ફ્યુરિક એટલે જે પણ સલ્ફ્યુરિક એસિડ. બરાબર. તો આ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ, અશુદ્ધ પાણી, એમાં વિદ્યુત પ્રવાહનું વહન કોના દ્વારા થાય? એમાં વિદ્યુત પ્રવાહનું વહન ધનાયન અને કોના દ્વારા થાય, ઋણાયન. આ બંને ગતિ કરવા માટે કેવા હોય, મુક્ત હોય. એટલે આ બંને દ્વારા વિદ્યુત પ્રવાહનું શું થાય, વહન થાય. વિદ્યુત પ્રવાહ રચાયન. દાખલા કે HCl ની વાત કરો તો એમાં ધનાયન H+ હોય અને Cl- હોય. બંને શું કરતા હોય, ગતિ કરતા હોય. H2SO4 હોય તો એમાં 2H+
અને SO4-2 આ ધન અને ઋણ આયન શું કરતા હોય? ગતિ કરતા હોય. અશુદ્ધ પાણી છે તો દાખલા કે એમાં NaCl છે તો એમાં અશુદ્ધ પાણી છે એટલે NaCl નાખી દીધું આપણે, Na+ અને Cl-. હવે તમે કહો કે પાણી છે H2O એ એમાં તો H+ અને OH- હોય પણ એ સ્ટ્રોંગલી જકડાયેલા હોય. પાણીનો અણુ છે એમાં H+ અને OH- આયન છે. શુદ્ધ પાણી હોય તો એમાં વિદ્યુતનું વહન શા માટે ન થાય? કેમ કે H+ અને OH- સ્ટ્રોંગ બળ દ્વારા જકડાયેલા હોય. ઇવન વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો ને તો પણ એમાંથી વિદ્યુત પ્રવાહ રચાય નહીં. એનું કારણ એ છે કે H+ અને OH- એની વચ્ચેની ડાયપોલ છે ને એ કેવી હોય? સ્ટ્રોંગ હોય. ઇવન તમે બેટરી જોડો પાણી સાથે અને એમાંથી હાઈ વોલ્ટેજ લાગુ પાડો તો પણ એમાંથી એ ગતિ થાય નહીં. કોની? તો કે H+ અને OH- ની ગતિ ના થાય, કેમ કે છૂટા ના પડે. બરાબર. પછી બહુ વોલ્ટેજ વધારો તો વાત અલગ છે. આવી રીતે શુદ્ધ પાણી એ વિદ્યુતનું કેવું છે? અવાહક છે. નકર તો એમાં ઘણા બધા પાણીના અણુ હોય. ઇવન 1 ગ્રામ તમે પાણી લઈ લ્યો તો 10⁻22 જેટલા H2O ના અણુ મળે, પણ એમાંથી વિદ્યુતનું વહન થાય નહીં. કેમ કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન બે એકબીજા સાથે જકડાયેલા હોય એકદમ સ્ટ્રોંગ બળ દ્વારા. વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો છૂટા પડે નહીં. એટલે અશુદ્ધ પાણી, વિદ્યુત વિભાજ્ય દ્રાવણો, આમાં વિદ્યુતનું વહન કોના દ્વારા થાય? ધનાયન અને ઋણાયન દ્વારા. ત્યારબાદ વાયુઓ છે. વાયુ એટલે ગેસ, એમાંથી વિદ્યુતનું વહન થઈ શકે. બરાબર. આ બધા વાયુમાંથી ના થાય. હવા એક વાયુ જ છે, હવામાં વિદ્યુતનું વહન ના થાય, પણ એકદમ તીવ્ર વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો તો હવામાં પણ વિદ્યુતનું વહન થઈ શકે. બરાબર. તો એમાં મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા અને આયનીકૃત, બરાબર, ટૂંકમાં આયનીકૃત એટલે એમાં મુક્ત ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંને દ્વારા થઈ શકે આયનીકરણ થઈ ગયા પછી. બરાબર. તો વાયુમાં વિદ્યુતનું વહન છે એ ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંને દ્વારા થઈ શકે. ત્યારબાદ હજી એક વસ્તુ એડ કરી દઈએ આપણે, અર્ધવાહક. ધારો કે સિલિકોન અને જર્મેનિયમ છે ને, આ બંને ધાતુ કેવી છે? અર્ધવાહક. જે આપણું ચેપ્ટર આપણે પાર્ટ 2માં ભણવાના છે. તો અર્ધવાહક છે એમાં વિદ્યુતનું વહન છે એ મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા થાય અને હોલ દ્વારા થાય. હોલ વસ્તુ શું છે એ આપણે એ ચેપ્ટરમાં સમજશું. બરાબર. આવી રીતે અલગ અલગ સુવાહકો, ઘન સુવાહક જોઈએ આપણે, ત્યારબાદ પ્રવાહી સુવાહક, બરાબર, જેમાં અશુદ્ધ પાણી, વિદ્યુત વિભાજ્ય દ્રાવણો, ત્યારબાદ વાયુઓ, અને અર્ધવાહકમાં અલગ અલગ રીતે વિદ્યુતનું શું થાય? વહન. હવે વિદ્યુતનું વહન કેવી રીતે થાય અને વિદ્યુત પ્રવાહ કેવી રીતે રચાય એ આપણે હવે ચર્ચા કરીએ. આ લખી લ્યો. ઘન સુવાહકમાં વિદ્યુત પ્રવાહ લઈ લઈએ, કેમ કે સરળતા ખાતર આપણે ઘન સુવાહક આપણે લઈએ. અને ઘન સુવાહકમાં વિદ્યુતનું વહન કોના દ્વારા થાય? તો કે એમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા. આ લોખંડનો એક કોઈ ટુકડો લઈ લઉં, ઘન સુવાહક. રેડી? Fe. તો આપણે ખબર છે કે એના લેટિસ બિંદુ ઉપર આવી રીતે ધન આયન ગોઠવાયેલા હોય જે ફિક્સ હોય. ધન આયન એટલે કે ન્યુક્લિયસ. ન્યુક્લિયસમાં શું હોય? પ્રોટોન અને ન્યુટ્રોન. જે આવી રીતે લેટિસ ગોઠવણી હોય છે, આપણે ખ્યાલ છે. આ 3Dમાં અંદર પણ વિચારી શકો આ રીતે. બરાબર. તો આ જે ન્યુક્લિયસ છે, પરમાણુનું કેન્દ્ર, Fe, લોખંડના પરમાણુ છે એનો Fe, એ કેવો હોય? ફિક્સ હોય. પણ ખબર છે ન્યુક્લિયસની આસપાસ અલગ અલગ કક્ષામાં ઇલેક્ટ્રોન શું કરતા હોય? ગતિ કરતા હોય. પણ એની બાહ્યતમ કક્ષામાં જે રહેલા ઇલેક્ટ્રોન છે ને એ અસ્તવ્યસ્ત શું કરતા હોય? અંદર ગતિ કરતા હોય. બહાર જવા માટે મુક્ત નથી હો, ધ્યાન આપજો. આ ઇલેક્ટ્રોન છે અંદર આવી રીતે અસ્તવ્યસ્ત શું કરતા હોય? ગતિ કરતા હોય. પાછું અહીંયા ભટકાય. કોને કારણે? તો કે તાપમાનને કારણે. તાપમાન અને ઓરડાના તાપમાને મૂકો તો આ રીતે અસ્તવ્યસ્ત શું કરતા હોય? અમુક ઇલેક્ટ્રોન આમ જતા હોય, અમુક ઇલેક્ટ્રોન આમ જતા હોય. બરાબર. કોને કારણે? તો કે તાપમાનને કારણે. એને આપણે ખબર છે કે 3/2 કેવીટી જેટલી ઉર્જા મળે અને એ ઉર્જાનું કેમાં રૂપાંતર થાય? ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જામાં. એને કારણે ઇલેક્ટ્રોન અંદર માખીઓની જેમ અસ્તવ્યસ્ત શું કરતા હોય? બમણતા હોય ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોન ગતિ કરે તો પ્રવાહ રચાવવો જોઈએ.
આપણે જો બેટરી લાગુ નથી પડી હોય અહીંયા, ઇલેક્ટ્રોન ગતિ કરે પ્રવાહ રચાશે? તો કે નહીં રચાય. શા માટે નહીં રચાય? તો એનું કારણ કહું તમને. દાખલા કે આ તમને કોઈ એક આડછેદ લઈ લ્યો, વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી છે, તો એક આડછેદ લઈ લ્યો. તો આડછેદમાંથી માનો કે આપેલ સમયગાળામાં તમે આમ જોયું કે 1000 ઇલેક્ટ્રોન આમ ગયા, તો તમે એ પણ જોશો કે 1000 ઇલેક્ટ્રોન એની વિરુદ્ધ દિશામાં પણ ગયા હશે. તો આમાંથી પસાર થતો તો ચોખ્ખો વિદ્યુતભાર કેટલો થશે? 0. કે જેટલા ઇલેક્ટ્રોન આપેલ સમયગાળામાં આમ જશે ને જમણી સાઈડ, એટલી શું જશે? ડાબી સાઈડ જશે. તો તાપમાનને કારણે કોઈ પ્રવાહ ટૂંકમાં રચાશે નહીં. દાખલા કે આ લોખંડનો ટુકડો છે, આમાં ઇલેક્ટ્રોન, આ સપોઝ લોખંડનો છે માનો, તો આમાં ઇલેક્ટ્રોન અંદર ગતિ કરતા જ હોય, પણ જેટલા આડછેદમાંથી ઇલેક્ટ્રોન આમ જાય આપેલ સમયમાં એટલા જ વિરુદ્ધ સાઈડ જાય. માટે આપેલ આડછેદમાંથી કોઈ ચોખ્ખો વિદ્યુતભાર નીકળ્યો નથી. માટે બેટરી ન લાગુ પાડો તો આપણે ખબર છે પ્રવાહ રચાવાનો છે નહીં. પરંતુ હવે આપણે એને બેટરી લાગુ પાડીએ. માનો કે અહીંયા હું છે બેટરી નથી લાગુ પાડતો, પણ ધન પ્લેટ જોડી દઉં. શું જોડી દઉં? ધન પ્લેટ. અને અહીંયા શું જોડી દઉં? વિદ્યુત ભારિત ઋણ પ્લેટ જોડી દઉં. અહીં પ્લસ ક્યુ અને અહીં માઇનસ ક્યુ આપણે જોડી દઈએ. તો ઇલેક્ટ્રોન કઈ તરફ હવે ગતિ કરશે? હવે ઇલેક્ટ્રોન કઈ તરફ ગતિ કરશે? તો કે આ તરફ ગતિ કરે. બધા ઇલેક્ટ્રોન છે એ ટૂંકમાં આમ અથડાતા અથડાતા પરિણામી કઈ તરફ જશે? ધન તરફ જશે. કારણ કે ધન અને ઋણ વચ્ચે શું લાગતું હોય? આકર્ષણ. અને ઋણ વચ્ચે શું લાગતું હોય? અપાકર્ષણ. તો હવે તમે અહીં જોશો તો પરિણામી ઇલેક્ટ્રોન આડછેદમાંથી પાસ થાય. એટલે હવે ચોખ્ખો વિદ્યુતભાર 0 ના થાય, એટલે ટૂંકમાં પ્રવાહ રચાય. કોઈ પણ આડછેદમાંથી હવે આવી રીતે ઇલેક્ટ્રોન પાસ થશે. અને ક્યાં સુધી આવું થાય? પ્રવાહ રચાશે આમાંથી, અને ઝૂમ કરીને આ છે, આ પ્રવાહ રચાશે, પણ ક્યાં સુધી? દાખલા કે આ ઇલેક્ટ્રોન આવે, એક ધનનો નાશ કરી નાખે, બીજો ઇલેક્ટ્રોન આવે ધનનો નાશ કરી નાખે. આવી રીતે ધન જ્યાં સુધી આખો ન હોઈ જાય ત્યાં સુધી આમાં પ્રવાહ શું થશે? રચાશે. પછી પ્રવાહ શું થઈ જાય? બંધ થઈ જાય. તો સતત પ્રવાહ તમારે ચાલુ રાખવો હોય તો તમારે અહીંયા ધન સાથેને કનેક્ટ રાખવો પડે, એટલે કે બેટરી તમારે લાગુ પાડવી પડે. તો આવી રીતે સતત ઇલેક્ટ્રોન છે એ આમાંથી આવી રીતે નીકળે. બરાબર? અહીંથી પાછા ઇલેક્ટ્રોન દાખલ થાય, અહીંથી બહાર નીકળે. બરાબર? આ રીતે સતત પ્રવાહ ચાલુ રહેશે. બેટરી જ્યાં સુધી ડિસ્ચાર્જ ન થાય ત્યાં સુધી પ્રવાહ રચાશે. આમ સુવાહકોમાં વિદ્યુત પ્રવાહનું વહન કોના દ્વારા થાય? તો કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન, એટલે કે મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા થશે. અને કઈ રીતે થશે? તો કે આ રીતે. વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં કોઈ પ્રવાહ રચાશે નહીં. વિદ્યુત પ્રવાહની હાજરીમાં બધા ઇલેક્ટ્રોન ટૂંકમાં કઈ તરફ? ધન તરફ આકર્ષાય. અને કોઈ આડછેદમાંથી તમે ગણો તો ચોખ્ખો વિદ્યુતભાર નીકળે અને પ્રવાહ ટૂંકમાં રચાય. બરાબર? હવે તમે કહેશો સર કે ભાઈ હવે આપણે પ્રવાહની દિશા તો કઈ તરફ લઈએ છીએ? ધનથી ઋણ લઈએ છીએ. પ્રવાહ આઈ છે એ ધનમાંથી બહાર નીકળે અને ઋણમાં દાખલ થાય. પણ વાસ્તવમાં તો વિદ્યુત પ્રવાહ કોને કારણે પસાર થયો? ઇલેક્ટ્રોનને કારણે, જેની દિશા કઈ તરફ છે? ઋણથી ધન છે. જો બરાબર? પણ આ વસ્તુ છે આપણે ઇલેક્ટ્રોનની શોધ નથી થઈ એ પહેલાં આપણે વિદ્યુત પ્રવાહને વ્યાખ્યાયિત કરી દીધો હતો, જેમાં વિદ્યુત પ્રવાહની દિશા કઈ તરફ લીધી? આપણે ધનથી ઋણ. કારણ કે ઇલેક્ટ્રોનની શોધ થઈ એ 1897માં જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે કરી. ત્યારબાદ 1918માં મેં તમને નામ આપ્યું ને, સ્ટીવોટ અને ટોલમેન, આ બંને વૈજ્ઞાનિકોએ કીધું કે ભાઈ વાહક તારમાં વિદ્યુત પ્રવાહનું વહન ઘન સુવાહકમાં કોના દ્વારા થાય? તો કે ઇલેક્ટ્રોન દ્વારા થાય. ત્યાં તો બહુ મોડું થઈ ગયું હતું ભાઈ. ત્યાં તો બધા સાયન્ટિસ્ટોએ વિદ્યુત પ્રવાહની દિશા કઈ તરફ લીધી? ધનમાંથી પ્રવાહ બહાર નીકળે કે અને ઋણમાં દાખલ થાય. અને લોકોના મગજમાં ફિટ થઈ ગયું, બુકોમાં પણ ફિટ થઈ ગયું, બુકો છપાઈ ગઈ. ખ્યાલ આવ્યો? પણ વાસ્તવમાં પ્રવાહ તો કઈ તરફ હોય? ઋણથી ધન હોય. તો હવે પ્રોબ્લેમનું શું કરવું? એમ બધી બુકો પ્રિન્ટ થઈ ગઈ, લોકોના મગજમાં છપાઈ ગયું, આ ચેન્જ કરવું કે આ વસ્તુને જાળવી રાખવી? તો વૈજ્ઞાનિકોએ શું નિર્ણય લીધો
કે ભાઈ આ વસ્તુ જાળવી રાખો. પ્રવાહની દિશા કઈ તરફ લેશું આપણે? ધનથી ઋણ. પણ આવા પ્રવાહને આપણે રૈવજિક પ્રવાહ નામ આપશું. કન્વેન્શનલ કરંટ એટલે કે રૈવાજિક પ્રવાહ. રિવાજો ઉપરથી પડ્યો એમ. વાસ્તવમાં પ્રવાહની દિશા કઈ તરફ છે? ઋણથી ધન તરફ છે. પણ આપણે લેશું એ આપણે માની લીધી છે કે પ્રવાહની દિશા કઈ તરફ હોય? ધનથી ઋણ. કે દિશા આ ધનથી ઋણ લ્યો, ઋણથી ધન લ્યો, એને કારણે ફિઝિક્સના નિયમમાં કોઈ ચેન્જ આવશે નહીં. તો આ રીતે આ પ્રવાહનું નામ શું આપ્યું? તો કે રૈવાજિક પ્રવાહ. તો આપણે હંમેશા ધ્યાન આપવાનું થાય કે પ્રવાહની દિશા આપણે ધનથી ઋણ તરફ લેશું. આ બેટરી અને આ કોઈ દાખલે કે લેમ્પ બેમ્પ જોડો તો પ્રવાહ હંમેશા ધનમાંથી બહાર નીકળશે અને ઋણમાં શું થશે? આ રીતે દાખલ. વાસ્તવમાં આપણે ઇનર સેન્સ એટલે કે આંતરિક આપણે ભાન હોવું જોઈએ કે વાસ્તવમાં પ્રવાહ ઇલેક્ટ્રોનને કારણે રચાય અને ઇલેક્ટ્રોન કઈ તરફ હોય? ઋણથી ધન તરફ હોય. બરાબર. તો આ થઈ ગયું સુવાહકો, અલગ અલગ સુવાહકો, ઘન પ્રવાહી અને વાયુમાં વિદ્યુતનું વહન અને પ્રવાહ કેવી રીતે રચાય એ. અને ત્યારબાદ કન્વેન્શનલ કરંટ એટલે કે રૈવાજિક વિદ્યુત પ્રવાહ આપણે વ્યાખ્યાયિત કર્યો. ઓકે, હવે આગળ જોઈએ આપણે. હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ, ઓહમનો નિયમ, જે અતિ ઉપયોગી નિયમ છે આપણા માટે ભવિષ્યમાં પણ. ઈસવીસન 1828માં બરાબર જ્યોર્જ સિમોન ઓહમ નામના વૈજ્ઞાનિકે આ નિયમ આપ્યો, જે જર્મનીનો હતો અને જર્મનીમાં જે આવેલી યુનિવર્સિટી છે મ્યુનિચ યુનિવર્સિટી, ત્યાં એ પ્રોફેસર હતો અને આ નિયમ એણે આપેલ છે. તો આપણે ખ્યાલ છે કે ભાઈ આપણે 2 વોલ્ટની, 5 વોલ્ટની કે 10 વોલ્ટની બેટરીને અડીએ તો આપણે કોઈ શોક લાગતો નથી. પણ 230 વોલ્ટની સપ્લાય સાથે આપણે અડીએ ઘરની તો ભયાનક શોક લાગે અને આપણે વાળ ઊભા થઈ જાય. તો આવું કેમ? તો એનું રીઝન એ છે કે અલગ અલગ વોલ્ટેજ માટે આપણા શરીરમાં દાખલ થતો પ્રવાહ છે એ કેવો હોય? અલગ અલગ હોય. તો એના માટે આપણે એ શોક તમને અલગ અલગ લાગે. તો એ આપણે વી અને આઈ વચ્ચેનો સંબંધ આપશું. ખ્યાલ આવ્યો? ઓહમે શું આપ્યું? વિદ્યુત પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો શું આપ્યો? સંબંધ આપ્યો. તો એ સંબંધ આપણે મેળવીએ. માનો કે આ કોઈ વાહક તાર છે. ઓહમે શું કીધું? કે વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ આઈ એ તેમાં લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના શું હોય? સમપ્રમાણમાં એમ. એટલે સપોઝ કે અહીંયા વોલ્ટેજ V1 છે અને અહીંયા વોલ્ટેજ V2 છે. તો જે પ્રવાહ વિદ્યુત પ્રવાહ છે તેમાં લાગુ પડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવત એટલે કે V એટલે જ્યાં V એટલે શું છે? V1 માઇનસ V2 એના શું હોય? સમપ્રમાણમાં હોય. બરાબર. તો આ જ વિધાન છે એને શું કહેશું આપણે? ઓહમનો નિયમ. તો ઓહમનો નિયમ લખવો હોય તો આ રીતે લખી શકો કે ભાઈ નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં, નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ એટલે અચળ તાપમાન એમ. તાપમાન કેવું રાખવું પડે આ વાહક તારનું? અચળ. કેમ કે તાપમાન બદલાવશો તો એનો અવરોધ બદલાય, એટલે તાપમાન કેવું રાખવું પડે? અચળ. એટલે કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં નિયમ લાગુ પડે. તો નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ આઈ તેમાં તેના 2 છેડા વચ્ચે લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના, ધ્યાન આપજો, તફાવતના શું હોય? સમપ્રમાણમાં હોય છે. આ જે વિધાન છે એ વિધાનને શું કહેશું આપણે? ઓહમનો નિયમ. કે ભાઈ લાગુ પડેલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ડબલ કરો એટલે વોલ્ટેજ ડબલ કરો તો પ્રવાહ પણ કેવો થાય? ડબલ. આ વિદ્યુત સ્થિતિમાન 3 ગણું કરો તફાવત તો પ્રવાહ પણ કેટલો ગણો થાય? 3 ગણો. આમ વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ આઈ તેની વચ્ચે લાગુ પડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના શું હોય? સમપ્રમાણ. જ્યાં V એટલે ખાસ ધ્યાન આપજો એ V1 માઇનસ શું છે? V2. આ જે ટૂંકમાં નિયમ છે ઓહમે આપ્યો ને એ ઉષ્મીય પ્રવાહ ઉપરથી આપ્યો. કોના ઉપરથી? ઉષ્મીય પ્રવાહને ધ્યાનમાં લઈને. આપણે ખબર છે કે ઉષ્મીય પ્રવાહ એટલે કે ઉષ્માનું વહન. ઉષ્માનું વહન હંમેશા ક્યાં? વધારે તાપમાનથી કઈ તરફ થાય?
ઓછા તાપમાન તરફ થાય અને જેટલો તાપમાનનો તફાવત વધારે એટલો ઉષ્મીય પ્રવાહ તમને કેવો મળે વધારે ઉષ્માનું વહન એ રીતે એણે એવું વિચાર્યું કે ભાઈ અહીંયા વોલ્ટેજનો તફાવત વધારે હોય તો પ્રવાહ કેવો મળે વધારે અને એ પ્રાયોગિક રીતે કર્યું તો એ સાબિત થઈ ગયું અને આ રીતે જ એ વર્ક કરે છે જે રીતે તાપમાનનો તફાવત ઉષ્માનું પ્રવાહ વહેવા માટે ઉષ્મા હંમેશા વધારે તાપમાનથી કઈ તરફ જાય ઓછા તાપમાન તરફ એમ પ્રવાહ પણ હંમેશા વધારે વોલ્ટથી કઈ તરફ જાય ઓછા દાખલા કે અહીંયા 10 વોલ્ટ રાખો તો અહીંયા કેટલા રાખવા પડે તમારે -10 વોલ્ટ તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થાય 10 માઇનસ માઇનસ 10 એટલે કેટલો વિદ્યુત સ્થિતિમાન તફાવત કેટલો થાય 20 વોલ્ટ થાય એટલે જેટલો તફાવત વધારે રાખો ને એટલો પ્રવાહ વધારે મળે અહીંયા તાપમાનનો તફાવત જેટલો વધારે રાખો એટલે ઉષ્મીય પ્રવાહ વધારે મળે તો આના ઉપરથી જ્યોર્જ સિમોન અથવા સાયમન જે પણ બોલે ઓહમે આ નિયમ આપેલ છે આ બધી તમારે લખવાની જરૂર નથી પણ જાણકારી માટે કહું છું બરાબર તો આપણો થઈ ગયો ઓહમનો નિયમ I ચલે છે V માટે V ચલે છે I પણ લખી શકો I ચલે છે V તો V ચલે છે I અને સમપ્રમાણતા નિશાની દૂર કરશો તો V બરાબર શું આવશે IR જ્યાં R એટલે શું છે અચળાંક છે ધ્યાન આપજો અને એને વાહકતાનો શું કહેશું આપણે અવરોધ વાહકતાનો અવરોધ બરાબર અવરોધ શા માટે નામ આપ્યું કેમ કે જ્યારે પણ ઇલેક્ટ્રોન એ ટૂંકમાં જતા હોય ત્યારે ધન આયન સાથે અથડાતા હોય ઇલેક્ટ્રોન પોતે અથડાતા હોય તો એને કારણે વિદ્યુત પ્રવાહ છે એ ઘટે તો એને આપણે શું કહીશું વાહકતાનો અવરોધ કેમ કે અવરોધ વધશે ને તો પ્રવાહ શું થશે ઘટશે એમ માટે R બરાબર શું લખાય V/I બરાબર ને V/I બરાબર શું થાય ટૂંકમાં R બરાબર લખીએ ચાલો R બરાબર શું થાય V/I બરાબર હંમેશા કેવું હોય ધ્યાન આપજો અચળ હોય અવરોધ હંમેશા કેવો હોય અચળ તમને કેવું કે પ્રવાહ વધે તો અવરોધ વધશે વોલ્ટેજ બમણો થાય તો અવરોધ બમણો થાય ના થાય હા વોલ્ટેજ ડબલ થાય તો પ્રવાહ પણ ડબલ થાય ને વોલ્ટેજ ડબલ કરો તો પ્રવાહ પણ કેવો થઈ જાય ડબલ વોલ્ટેજ 5 ગણો કરો તો પ્રવાહ પણ કેટલો થાય 5 ગણો એટલે 5 કેન્સલ એટલે વાહકતાનો અવરોધ છે ને એ વોલ્ટેજ અથવા તો પ્રવાહ ઉપર બદલાય ને એના ઉપર આધાર ન રાખે ખ્યાલ આવ્યો તો એ કોના ઉપર આધાર રાખે એમ તો એ આપણે પ્રવૃત્તિ દ્વારા મેળવશું ખાસ હા આનો મતલબ સમજો બરાબર V/I નો ગુણોત્તર હંમેશા કેવું હોય અચળ હોય જેને જ આપણે વાહકતાનો શું કહીએ અવરોધ કહીએ અવરોધ નામ કહેવાનું કારણ શું કે વિદ્યુત પ્રવાહને શું કરે અવરોધ કરે જો I બરાબર તમે શું લખ્યો V/R લખી શકો એટલે અવરોધ દાખલા કે વાહકતાનો વધારે હોય ને તો પ્રવાહ કેવો હોય ઓછો હોય I છે R ઉપર આધાર રાખે પણ R છે I ઉપર આધાર રાખે નહીં ખાસ ધ્યાન આપજો તો R કોના ઉપર આધાર રાખે તો એ નેક્સ્ટ પાર્ટમાં આપણે જોશું બરાબર V/I નો ગુણોત્તર હંમેશા કેવો હોય અચળ હોય જેને જ આપણે વાહકતાનો શું કહીએ અવરોધ જે વોલ્ટેજ અથવા તો પ્રવાહ ઉપર આધાર રાખે નહીં સપોઝ કે તમે ગતિ કરતા હોય રસ્તામાં તો તમારો પ્રવાહ રચાય તો તમારો પ્રવાહ છે એ રસ્તા ઉપર આધાર રાખે નહીં રસ્તો તો છે એ સાઈઝનો રહેવાનો છે ખ્યાલ આવ્યો કે નહીં ટ્રાફિક છે તમારા માટે એ તો એ જ રહેવાની તમે જે સ્પીડે હાલો એ સ્પીડમાં ખ્યાલ આવ્યો એટલે ટૂંકમાં અવરોધ છે એ પ્રવાહ અથવા તો વોલ્ટેજ ઉપર આધાર રાખશે ને એ કોના ઉપર આધાર રાખશે તો અવરોધનો આધાર એ તો દ્રવ્યની જાત ઉપર આધાર રાખે પછી એના પરિમાણ એટલે કે એની લંબાઈ કેટલી છે એનો આડછેદ કેટલો છે એ અને તાપમાન આ ત્રણ વસ્તુ ઉપર અવરોધ આધાર રાખે દ્રવ્યની જાત એટલે એલ્યુમિનિયમ કોપર લોખંડ પાણી લાકડું કાચ તેલ આ બધાનો અવરોધ કેવો હોય અલગ અલગ હોય એટલે પહેલી વસ્તુ એ કોના ઉપર આધાર રાખે દ્રવ્યની જાત ઉપર બીજું પરિમાણ એટલે કે એની લંબાઈ કેવી છે કેટલી છે એનો આડછેદ કેટલો છે એના ઉપર આધાર રાખે અને ત્રીજું કોના ઉપર આધાર રાખે તાપમાન આ ત્રણ વસ્તુ ફિક્સ હોય ને તો અવરોધ કેવો હોય અચળ હોય બરાબર એટલે જ આપણે ઓહમનો નિયમ છે એ કઈ પરિસ્થિતિમાં નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં
આપણે વ્યાખ્યાયિત કર્યો છે. કેમ કે તાપમાન જો બદલાય તો અવરોધ બદલાય, અવરોધ બદલાય તો આ નિયમ આ વસ્તુ અચળ ના લઈ શકે, V/I નો ગુણોત્તર. ખ્યાલ આવ્યો? ઓકે. અવરોધના એકમની વાત કરીએ તો અવરોધનો એકમ શું થાય? વોલ્ટ અપોન એમ્પિયર. કેમ કે વિદ્યુત સ્થિતિમાનનો એકમ શું છે? વોલ્ટ. અને પ્રવાહનો એકમ શું છે? એમ્પિયર. પણ એનો જે પ્રચલિત એકમ છે વોલ્ટ અપોન એમ્પિયર એ શું છે? તો કે ઓહમ. ઓહમ નામના વૈજ્ઞાનિકની યાદમાં અવરોધનો એકમ છે એ શું છે? ઓહમ. જાણે આ સિમ્બોલ, બરાબર, વોલ્ટ અપોન એમ્પિયરને શું કહેશું? ઓહમ. બરાબર. આને ઓમેગા સિમ્બોલ તરીકે પણ વચાય અથવા ઓહમ બોલો પણ ચાલે. બરાબર. ઓકે, લખી લ્યો. હજી ઓહમના નિયમની અવરોધનો ટ્રુ સેન્સ શું, મતલબ શું છે એ પણ જોઈએ. અવરોધનો આપણે પ્યોર મિનિંગ જોઈએ. દાખલા કે કોઈ વાહક તાર છે, આ એનો અવરોધ 10 ઓહમ છે. કેટલો ઓહમ છે? 10 ઓહમ. તો આનો મતલબ શું થાય એમ? તો ઓહમ એટલે શું થાય? વોલ્ટ અપોન એમ્પિયર. તો આનો મતલબ શું થાય? 10 વોલ્ટ અપોન એમ્પિયર. હવે આની ટ્રુ સેન્સ જોઈએ તો મતલબ શું થાય? કે આ વાહક તાર છે ને, આ વાહક તાર એને 10 વોલ્ટની બેટરી સાથે જોડો ને તો એમાંથી 1 એમ્પિયર પ્રવાહ પસાર થાય. કેટલી? 10 ઓહમ. નો મતલબ શું થાય? 10 ઓહમ એટલે કે 10 વોલ્ટ પર એમ્પિયર. એનો મતલબ એ થાય કે 10 વોલ્ટની બેટરી જોડો તો 1 એમ્પિયર પ્રવાહ પસાર થાય. 20 વોલ્ટની બેટરી જોડો તો 2 એમ્પિયર પ્રવાહ પસાર થાય. 30 વોલ્ટની બેટરી જોડો તો કેટલો થાય? 3 એમ્પિયર પસાર થાય. તો 10 ઓહમનો મતલબ શું થાય? કે ભાઈ 10 વોલ્ટની બેટરી જોડો તો 1 એમ્પિયર થશે, 20 વોલ્ટની જોડો તો 2 એમ્પિયર, 30 વોલ્ટની જોડો તો 3. એટલે હંમેશા એનો ગુણોત્તર કેટલો રહેશે? 10 જ રહેશે. બરાબર. દાખલા કે કોઈ વાહકતાનો અવરોધ 100 ઓહમ છે તો આનો મતલબ શું થાય? કે 100 વોલ્ટ પર એમ્પિયર. આનો મતલબ શું થાય? કે 100 વોલ્ટની બેટરી જોડશો ને ત્યારે માત્ર કેટલો? 1 એમ્પિયર જ પ્રવાહ પસાર થાય. 200 વોલ્ટની બેટરી જોડો તો 2 એમ્પિયર પ્રવાહ પસાર થાય. આવી રીતે અવરોધની તમને ટ્રુ સેન્સ હોવી જરૂરી છે. તો આપણે પહેલા તો શું જોયું? ઓહમનો નિયમ જોયો. ઓહમનો નિયમ શું છે ભાઈ? કે વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તેના બે છેડા વચ્ચે લાગુ પડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના શું હોય? સમપ્રમાણમાં. એટલે કે I ચલે છે V, માટે V ચલે છે શું લખાય? I. માટે ઓહમનો નિયમ અનુસાર V બરાબર શું લખાય? તો કે IR. જ્યાં R એટલે શું કહેશું? વાહક તારનો અવરોધ. R બરાબર શું લખાય? V/I. એનો ગુણોત્તર હંમેશા કેવો રહે? અચળ. એટલે અવરોધ છે એ વોલ્ટેજ અથવા તો પ્રવાહ ઉપર આધાર રાખે નહીં. કેમ કે આ ડબલ કરો તો I ડબલ થાય, અથવા નીચેનો પ્રવાહ 5 ગણો કર્યો હોય તો વોલ્ટેજ પણ કેટલા ગણો કર્યો હોય? 5. એટલે એનો ગુણોત્તર હંમેશા કેવો રહે? અચળ. તો R કોના ઉપર આધાર રાખે? તો કે દ્રવ્યની જાત, એના પરિમાણ અને તાપમાન ઉપર શું રાખે? આધાર રાખે. તો અવરોધનો એકમ શું થાય? તો કે વોલ્ટ અપોન એમ્પિયર અથવા તો શું થાય? ઓહમ. પછી આપણે અવરોધની શું જોઈ? ટ્રુ સેન્સ જોઈ કે અવરોધ 10 ઓહમ હોય એનો મતલબ શું થાય? કે 10 વોલ્ટની બેટરી લાગુ પાડો તો 1 એમ્પિયર, 20 વોલ્ટની લાગુ પાડો તો 2 એમ્પિયર. એનો ગુણોત્તર પાછો કેટલો આવી જાય? 10. બરાબર. એટલે વોલ્ટેજ જો 20 કર્યા તો પ્રવાહ અવરોધ બદલાણો નહીં. 30 વોલ્ટ કરો તો 3 એમ્પિયર. બરાબર. આવી રીતે અવરોધનો શું સમજ્યા આપણે? ભૌતિક અર્થ સમજ્યા. ઓકે. હવે અવરોધનું આપણે સૂત્ર મેળવીએ. આ લખી લ્યો. અવરોધનો આધાર માટેની આપણે પ્રવૃત્તિ જોઈએ. બરાબર. આ પ્રવૃત્તિ તમારે ઓહમનો નિયમ પૂછાય તો આવતી નથી, પણ આપણે ખ્યાલ આવે કે અવરોધ કોના ઉપર આધાર કેવી રીતે રાખે? અવરોધ કોના પર આધાર રાખે? તો કે દ્રવ્યની જાત ઉપર, પરિમાણ ઉપર અને તાપમાન ઉપર. કોઈ દ્રવ્ય એક આપણે ફિક્સ લઈ લઈએ. દાખલા કે લોખંડ લઈ લઈએ. ચાલો, Fe. તો દ્રવ્ય ફિક્સ થઈ ગયું, તાપમાન પણ અચળ. હવે પરિમાણ ઉપર કેવો આધાર રાખે ને એ આપણે વસ્તુ ચેક કરવાની છે. અહીંયા માનો કે આની લંબાઈ એ છે અને 8 નું ક્ષેત્રફળ એ છે. બરાબર. આવી રીતે 3D માં છે. બરાબર. 8 નું ક્ષેત્રફળ કેટલું છે? એ. અને 20 વોલ્ટની બેટરી સાથે એને જોડી દીધું આપણે. કેટલી વોલ્ટની? 20 વોલ્ટની. ત્યારે પસાર થતો પ્રવાહ કેટલો છે? I. તો આનો અવરોધ, ટૂંકમાં આ સળિયાનો અવરોધ કેટલો હશે? તો કે R બરાબર કેટલો હશે? તો કે V/I.
એનો ગુણોત્તર અચળ હોય એને જ આપણે શું કહીએ, આપણે એનો અવરોધ. ઓકે, હવે આપણે શું કરશું, આની લંબાઈ L છે, ધ્યાન આપજો. હવે આપણે લંબાઈ 2L કરી નાખીએ, આના જેવો જ બીજો બાજુમાં રાખી દઈએ. આ L અને પાછી અહીંથી બીજું જોડી દઈએ L. આ L અને આ L 8 નું ક્ષેત્રફળ એ જ છે, ધ્યાન આપજો. અને હવે બેટરી આપણે જોડીએ 20 વોલ્ટની, ધ્યાન આપજો. તો ચેક કર્યું આપણે, આ તો વસ્તુ ચેક કરી શકો પ્રયોગમાં. તો પ્રવાહ હતો એના કરતાં અડધો થઈ ગયો. પ્રવાહ કેટલો થઈ ગયો? અડધો. શા માટે? કેમ કે આનો અવરોધ બદલાઈ ગયો. લંબાઈ વધારી તો અવરોધ શું થઈ ગયો? બદલાઈ ગયો. અને અવરોધ કેટલો બદલાણો એ આપણે ખબર પડી જાય. કેમ કે અવરોધ, દાખલા કે તમે એના R1 કહી દો, તો R1 બરાબર શું થાય? તો કે V અપોન કેટલો થાય? પ્રવાહ કેટલો છે? I/2, એટલે કે 2V અપોન I. અને V અપોન I એટલે તો શું છે? આ એક સળિયાનો અવરોધ છે ને, તો V અપોન I એટલે કેટલો થાય? R, એટલે કે 2R. તો અવરોધ કેટલો થઈ ગયો? ડબલ થઈ ગયો. જો આ સળિયો એક, એની બાજુમાં બીજી લંબાઈ, એટલે લંબાઈ ડબલ કરી ને તમે, લંબાઈ ડબલ કરી તો અવરોધ કેવો થઈ ગયો? ડબલ. જોઈ શકો તમે અહીંયા R1 એટલે આ બે સળિયાનો અવરોધ છે. ખ્યાલ આવ્યો તમને? તો બે સળિયાનો અવરોધ કેટલો થઈ ગયો? એક સળિયાના અવરોધ R હતો ને, એના કરતાં કેવો થઈ ગયો? ડબલ થઈ ગયો, 2R. એનો મતલબ કે લંબાઈ ડબલ કરી તો અવરોધ કેવો થઈ ગયો? ડબલ થઈ ગયો. એમ માટે R ચલે છે શું લખાય? L. એમ લંબાઈ ડબલ કરો તો અવરોધ ડબલ થાય. એમ એટલે અવરોધ છે ને, વાહકતાનો અવરોધ, એની લંબાઈના શું હોય? સમપ્રમાણમાં હોય. એટલે લંબાઈ જેમ વધારશો એમ અવરોધ વધશે. કારણ કે થોડીક ઇનર સેન્સ કરો ને, દાખલા કે આ કોઈ વાહક તાર છે, બરાબર, આમાંથી ઇલેક્ટ્રોન પાસ થતા હોય એટલે શું થાય? તો કે ધનાયન સાથે અથડાતા હોય, ઇલેક્ટ્રોન પોતે પોતે અથડાતા હોય, તો જેમ વધારે લંબાઈ હશે એમ વધારે અથડાશે, એટલે અવરોધ વધશે. અહીંથી તમે જુનાગઢ, કેશોદથી જુનાગઢ જાવ તો એક્સિડન્ટ વધારે થાય કે અમદાવાદ જાવ તો? ઓફકોર્સ અમદાવાદ. એટલે જેમ લંબાઈ વધશે એમ એના ઇલેક્ટ્રોનના એક્સિડન્ટ પોતે પોતે અને ધનાયન સાથે વધશે. આમ લંબાઈ વધારો તો વાહકતાનો અવરોધ વધે. ઓકે, હવે એક બીજી આડછેદ ઉપર કેવો આધાર રાખે, તો એના માટે એક બીજી પ્રવૃત્તિ જોઈએ આમાંનામાં. આ ખબર પડી ગઈ તમને? ઓકે, હવે આપણે આડછેદ અડધો કરી દઈએ. લંબાઈ એની જ રાખીએ. આડછેદ કેટલો કરી દઈએ? હતો એના કરતાં અડધો, એટલે કે A/2 કરી દઈએ. લંબાઈ L જ રાખવાની છે. આડછેદ ઉપર કેવો આધાર રાખે એ ખબર પડે આપણે. 20 વોલ્ટની બેટરી લાગુ પાડી દઈએ. બેટરી એને જ, અને આપણે પ્રવાહ માપ્યો, આડછેદ અડધો કરતા પ્રવાહ માપ્યો, તો પ્રવાહ કેવો થઈ ગયો? તો કે 2I થઈ ગયો, ડબલ. પ્રવાહ કેટલો થઈ ગયો? 2I, ડબલ થઈ ગયો. આડછેદ અડધો કરતા, સોરી અડધો કર્યો ને, એટલે પ્રવાહ કેટલો થઈ ગયો? I/2 થઈ ગયો. I કરતા પેલા I હતો, આડછેદ અડધો કર્યો ને એટલે પ્રવાહ કેટલો થઈ ગયો? અડધો થઈ ગયો. એનો મતલબ કે આનો અવરોધ આપણે R2 કહીએ, તો R2 બરાબર શું થાય? તો કે V અપોન I/2, એટલે કે 2V અપોન I, એટલે કે V અપોન I એટલે તો શું છે? R, એટલે શું થાય? 2R. આનો મતલબ શું થાય? કે આડછેદ અને અવરોધ એકબીજાના શું હોય? વ્યસ્ત હોય. કે આડછેદને અડધો કરતા પ્રવાહ કેવો થઈ ગયો? અડધો થઈ ગયો. આડછેદનો અડધો કરતા પ્રવાહ અડધો થયો એટલે અવરોધ કેવો થયો? ડબલ થયો ને. એટલે આડછેદનો અડધો કરતા પ્રવાહ અવરોધ ડબલ થયો, એનો મતલબ કે અવરોધ અને આડછેદ એકબીજાને શું હોય? વ્યસ્ત. કે આડછેદ અડધો કરો તો છેદનો છેદ અંશ, એટલે ઉપર 2 આવે, એટલે અવરોધ કેવો થઈ જાય? ડબલ થઈ જાય. એટલે વાહકતારનો આડછેદ, આડછેદ એટલે આ એ અવરોધ છે, વાહકતાના આડછેદના શું હોય? વ્યસ્ત પ્રમાણમાં હોય. તો આ બે સિમ્પલ પ્રવૃત્તિ દ્વારા તમે નક્કી કરી શકો
કે વાહકતાનો અવરોધ છે લંબાઈના સમપ્રમાણમાં હોય અને આડછેદના શું હોય વ્યસ્ત પ્રમાણમાં. આડછેદ અડધો કર્યો, પ્રવાહ અડધો થઈ ગયો, પ્રવાહ અડધો થયો તો અવરોધ ડબલ થયો. એનો મતલબ કે અવરોધ આડછેદ અડધો કરતાં પ્રવાહ ડબલ થયો તો વ્યસ્ત સંબંધ થાય ને. એકને ઘટાડ્યું તો બીજું વધે, એનો મતલબ કે કેવું હોય વ્યસ્ત હોય. બરાબર. તો અવરોધ છે એ આડછેદના શું હોય વ્યસ્ત પ્રમાણમાં. આવી રીતે પરિમાણ ઉપર ખબર પડી ગઈ કે વાહકતાનો અવરોધ એ લંબાઈના સમપ્રમાણમાં હોય અને આડછેદના શું હોય વ્યસ્ત પ્રમાણમાં. બરાબર. તો હવે આ સમપ્રમાણતા નિશાન દૂર કરીએ તો આર બરાબર શું આવશે રો એલ ના છેદમાં એ. બરાબર. એ કે રો એ શું છે અચળાંક છે જેને આપણે દ્રવ્યની શું કહેશું અવરોધકતા. કે હવે આ છે વાહકતા હોવો તો જરૂરી છે ને. માનો કે આ લાકડું હોય તો લાકડાની લંબાઈ ગમે એટલી તમે નાની રાખો અને આડછેદ ગમે એટલો મોટો રાખો. તમે કહો કે લાકડું છે એનો આડછેદ ગમે એટલો મોટો રાખો અને લંબાઈ નાની રાખો તો અવરોધ એકદમ નાનો થઈ જાય તો પ્રવાહ મળે લાકડામાંથી? ના મળે. કેમ કે લાકડાની અવરોધકતા કેવી હોય વધારે હોય. માટે અહીંયા આપણે અચળાંકને શું કરવો પડશે બેસાડવો પડે. કેમ કે રો છે ને એ દ્રવ્યની જાત નક્કી કરે. શું નક્કી કરે? દ્રવ્યની જાત. દાખલા કે લોખંડ હોય તો એનો રો ઓછો હશે કે વધારે હશે? ઓછો હશે. માટે અવરોધ કેવો મળે ઓછો. અવરોધ ઓછો તો પ્રવાહ મળે. દાખલા કે તમને લાકડું હોય તો લાકડાની રો એકદમ કેવી હોય વધારે, એટલે અવરોધ કેવો થાય વધારે. અવરોધ વધારે તો પ્રવાહ કેવો થઈ જાય ઓછો. લાકડું છે એના માટે અવરોધ અનંત હોય તો પ્રવાહ કેવો થઈ જાય ઝીરો. માટે અચળાંક આપણે બેસાડો. કેમ કે અચળાંક છે ને દ્રવ્યની જાત નક્કી કરે. બરાબર. ખાલી લંબાઈ અને આડછેદ ઉપરથી નક્કી ન થાય તો લાકડું ગમે એટલું નાનું રાખી દો અને આડછેદ મોટો રાખો તો પણ લાકડામાંથી પ્રવાહ પસાર ન થાય એનું કારણ શું? કેમ કે લાકડાની અવરોધકતા વધારે હોવાથી અવરોધ કેવો થઈ જાય વધારે. માટે રો છે ને એને દ્રવ્યની શું કહેશું આપણે અવરોધકતા. જે કોના ઉપર રાખે? દ્રવ્યની જાત ઉપર આધાર રાખશે અને દબાણ ઉપર પણ એ આધાર રાખે. બરાબર. એ પરિમાણ ઉપર આધાર ન રાખે. લાકડું નાનું હોય કે મોટું હોય કે ગમે એવડું હોય એ પરિમાણ ઉપર આધાર ન રાખે. ધ્યાન આપજો. દ્રવ્યની અવરોધકતા પરિમાણ ઉપર આધાર રાખે નહીં. અવરોધ પરિમાણ ઉપર આધાર રાખે એ તો જોઈ લીધું આપણે. દ્રવ્યની અવરોધકતા પરિમાણ ઉપર આધાર ન રાખે. લાકડું નાનું લ્યો તો પણ પ્રવાહ પસાર નહીં થાય. લાકડું ગમે એવું મોટું લ્યો તો પણ એમાં પ્રવાહ પસાર થાય નહીં. કેમ કે દ્રવ્યની અવરોધકતા ફિક્સ હોય. એ કોના ઉપર આધાર રાખે? દ્રવ્યની જાત ઉપર આધાર રાખે, દબાણ ઉપર આધાર રાખી શકે પણ એના પરિમાણ ઉપર આધાર નહીં રાખે. લંબાઈ આડછેદ એના ઉપર એ આધાર રાખે નહીં. ઓકે. તો રોને શું કહેશું આપણે? દ્રવ્યની અવરોધકતા કહેશું. અને એનું એકમ શું થશે? તો રો બરાબર એનું એકમ મેળવવું હોય તો રો બરાબર શું થાય? આર એ ના છેદમાં શું થાય? એલ. આર એટલે ઓહમ, એમ એ એટલે મીટર સ્ક્વેર ના છેદમાં મીટર, એટલે 1 મીટર ઉડી જાય તો અવરોધકતાનો એકમ શું થાય? ઓહમ ઇન્ટુ મીટર. બરાબર. તો આ રીતે અવરોધ છે એ પ્રવૃત્તિ દ્વારા આપણે નક્કી થઈ ગયો. તમને થિયરી પૂછે ડાયરેક્ટ અહીંયા જ થાય કે પ્રયોગો દ્વારા જાણી શકાય કે વાહકતાનો અવરોધ લંબાઈના સમપ્રમાણમાં આડછેદના શું હોય વ્યસ્ત પ્રમાણમાં. હવે આડછેદના વ્યસ્ત પ્રમાણમાં છે ને એની ટ્રુ સેન્સ પણ તમે મેળવી શકો કે ભાઈ આડછેદ જેમ વધારે એમ અવરોધ ઓછો. હવે દાખલા કે તમે ટ્રુ ટ્રેક છે રસ્તો અને 4 ટ્રેક છે તો કેમાં અવરોધ ઓછો હશે? 4 ટ્રેકમાં. કેમ જેમ રસ્તો પહોળો થાય એમ અવરોધ કેવો થાય? નાનો. અવરોધ ઓછો એમ આપણે સ્પીડ વધારે કરી શકીએ એટલે પ્રવાહ વધારે મળે. તમને ખ્યાલ આવ્યો? એટલે આ રીતે પણ એની સેન્સ અંદરથી મેળવી શકો. બરાબર. વસ્તુ અંદર એ જ છે જે બહાર કામ કરે છે વસ્તુ અંદર કામ કરે છે. એટલે અહીંયા તમારું ઇમેજિનેશન વધારે ભાગ ભજવે. બરાબર. સમજણ માટે. તો આપણે પ્રયોગોથી નક્કી કર્યું કે આર ચલે છે એલ અપોન એ. પછી આર બરાબર શું થાય? રો એલ અપોન એ. જ્યાં રો એટલે શું છે? અચળાંક. એનું મહત્વ પણ સમજ્યા જેને આપણે દ્રવ્યની શું કહીએ? અવરોધકતા. અને એનું એકમ શું થાય? ઓહમ ઇન્ટુ મીટર. ઓકે. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ ઓહમના નિયમ સુધી. બરાબર. આજના લેક્ચરમાં આપણે શું જોયું? તો કે સુવાહકોના અલગ અલગ પ્રકારમાં વિદ્યુત પ્રવાહનું વહન કઈ રીતે થાય, પ્રવાહ કઈ રીતે રચાય એ જોયું. ત્યારબાદ ઓહમનો નિયમ અને અવરોધનું શું જોયું આપણે? સૂત્ર. ઓકે. નેક્સ્ટ સી યુ નેક્સ્ટ લેક્ચર. બાય બાય. ટેક કેર.